એ વસ્તુ ગોતવાની શૈલેષ ઉદર પછી વત્સુલામાં વાય સોલંકી હરજી બરાબર હરજી બાપા પછી હરજી પ્રભુ પ્રભુ બાપા પછી પ્રભુ ડાયા લાયા બાપા પછી ડાયા આંબા લાયા આંબા બાપા પછી આંબા ભગા આંબા કોણ આંબા ભગા આંબા ભગા ભગા બાપા પછી પછી મારો રામ જાણે આવ્યું ને એટલે જે કીધું ને જે છેલ્લી પેઢી જ્યાં તમે કીધી ને તમે આંબો અને વૈવંશની વાત કરી આવી જ્યાં સુધી જેને ખબર છે એ જે નથી ખબર ને એને પકડવાની વસ્તુ હિંગ સૂટથી આ આપણે છીએ આ હિલને આદિ અનાદિથી દોરો બાંધેલો હીરે એવો દોરો બાંધ્યો હોય ને તો હીરનો દોરો બાંધ્યો પણ કોઈ તાકાત નથી કે આને ખોલાય ન તોડી સમજ્યા એટલે આ વસ્તુ તમે અનુભવ કરજો એ બધાને નામ લઈને પછી હું તને વસ્તુ કહું આ વસ્તુ કઈ સામે પ્રગટ થઈ ન ઊભું રહે પણ કહી જાય આવું વસ્તુ પડી આ જે આમાં શું હોય મહેશભાઈ તમે તમારી રીતે વ્યાખ્યા કરી હોય હું કહું ગલત હવે આ હે ને ભાઈ જેને જે ઠીક લાગે ધર્મ વિશે એ કહેતા જજો અમે ચાલુ કર્યું હવે આમાં વિડીયો બનશે એટલે આ ફોટો ખાલી ભગવાનનો આવશે રામ ભગવાનનો બોલિંગ આપણે આવશે ઓલું કેમ આવે આવી રીતના હાલતું હોય ને સંભળાતું બીજું હોય કહીશ નહીં તું એમનામાં રાખવાનું એટલે હું વ્યાજતો રાખ્યું તું તારી રીતે કરતો બોલું રોંગ કંઈ બોલાય ના રોંગ ન બોલે રોંગ ન બોલે ન બોલે એટલે બોલું તો હું આપણે વાતું બોલી ઓરાવતા થોડા હાલા પગની તકલીફ લે નહીં રે અહીંયા નથી હાલો હું ભલે ગમે એટલી વાતું કરતો મારા પગને પીડા હું કહું કે આ શું ઇન્ડિયા ગળું પકડે ભગવાનને હે હા એ તો પરેશ રાવલે કીધું ધરતી કપની અંદર સૂતા હાથું ક્લેપ કરતો હતો હા હે કૃષ્ણને બોલાવે એટલે સવાલ જવાબ તો કોઈ લેતું જ નતું ફેક સુધી લઈ લો ધ્યાન સુરત કોણા ધરતી કપ થયો આવું પીડ્યું ને જોયું કે હા એમાં બતાવ્યો તો છે જ અમારો આ જાત અનુભવ ગુરુમુખી એટલે કેવું કોને જવું પણ પણ કહેવાનો વસ્તુ એ છે કે આ ધર્મની અંદર મારી પાસે જો ફોન ખાલી હોય હમણાં કહું કે હમણાં તમે કીધું ને ઠેઠી ઠેઠી તમને પહોંચે ત્યાં ગયો કે ફોન નથી ખાલી ગયો સનાતન ત્યાં બોલો ને વગાડે એવો સંપ્રદાયો બધા અલગ અલગ આપી કરી દીધું નાખી એમને જે અમને કીધું ને એવું એમને સંભળાય દેવું મગજમાં આવી જાય બધાના ચાલુ જ છે હવે અત્યારે ખબર પડી ગરબા આવે આયો જ છે અત્યારે જો તો હું એમ કહું ગાય રોટલી નાખવા આવે ને તમે ભાઈ તમને એટલું અંદર આવે ગાયત્રી નો ના આજ મારે કરો ને, રાહુલે રામ કીધું જ તમે. નહોતું. ના નારાયણ સ્વામીના કંઠે કરી નાખ્યું ને રાતે રાહુલે હા, એમ શિવજીનો ફોન કર્યો. મહામંત્ર એક એટલે વાર આ મહેશભાઈ વાર્તાલાપ કરીને એનો અનુભવ કરે છે એને સાંભળીએ શિવજીનો મહામંત્ર ખાલી મહામંત્ર કહેતો આવશે મહામંત્ર નારાયણ સ્વામીના કંઠે शिवजी का महा ભજન હાલે ભજન પૂરું થાય એટલે પછી ચાલુ થાય છે કોનું શૈલેષ બાપુ શૈલેષ બાપુ શૈલેષ મહારાજ ભગવત નથી હા ખબર હે ને હલો હા આવું તમે જવાનું હે હા હા તો તમે તો જાઓ હા તો વાંધો નહીં હમણાં આવું છું એ જે વાર હે ને હા તો વાંધો નહીં ત્યાં હું આવી જાઉં આ જોતો સત્યા કોનો હે સીતાભાઈનો સમાગમ મા ફોનમાં ફોન આવે ને ઘરમાં કહેવાનું દુકાને વયા જાય દુકાને જ છે વાત છે પૂરી જો આમાંય તે આ ફોનમાં કહેવાનું દુકાને વયા જાય દુકાને જ છે એમ કહેવાનું એટલે કામ હા એ જ કહું હું આ ભજનમાં બોલાવ્યું
આત્મજ્ઞાનમાંથી લઈને વજનમાં લીધું. પછી ઓહ. આ બનાવ્યું પછી આ રજૂ કર્યું. એ સાંભળજો આખું છે હું તો વાત કરું નથી બધાને. નો ઘણું પાછું સાંભળી લેજો તમને ઘણું આવ્યું. હરી નહોતા ત્યારે વેદમાં રહે એટલે અહીંયા આમ ધીમે ધીમે સમજાવતા જજો. મહેશભાઈ બેટ કીધું એ અદ્ભુત જ પેલા વાંચનમાં. આ સાંભળવાનું થાય પછી બેઠા બેઠા આ રહ્યું આ બોલવાનું કહેતા જજો. હવે આવશે કડી. હવે હમણાં આવશે આવે છે તમે બધું. શેનો શેનો નાદ ને બુંદનો નાદ બુંદ નાદ બુંદ વિશ્વા જે અવાજ ને ટીપાનો બુંદ એટલે ટીપું નાદ એટલે અવાજ. જદી આ ધર્મને આ બનાવ્યું ને આ વસ્તુ હા નર નારી હમ આપણે પાછું ઘણું આવ્યું ઘણું પાછું આવ્યું આગળ જ કરવાનું હતું. નાદ બુંદનો છે આ વિસ્તાર. આવડે બહાર આવડે સાંભળી લે શાંતિ સાંભળી લે પેલા. સંસાર પ્રગટ કીધો. પ્રગટ કીધો એ તત્વ હા સાંભળ હવે કોને કહે જોજો સાંભળજો. તો વિચાર કરી લો. મહામંત્ર શિવજીને દીધો. હા માર્કંડ ઋષિ વિચાર કરી લો. માર્કંડ ઋષિએ. હા હા એના વખતે એનું જ બી છે આ બધું. તો માર્કંડ ઋષિનું હા માથું પૂછીને કે ક્યાં ભાગ્યા તમે? હું આવું ધીરે જાગતો હા કરે જતો પીધી બે ટાઈમ એટલે કીધું સનાતન ધર્મ તો ઓરા બેવો પાસે રાખો આ ચાલુ છે હમણાં મારે મૂકવો હોય પાછું. આપણે જે વાત કરવી સત્સંગ કરવી બરાબર છે પણ આનું તમારા જતન આચરણ કરવું તો તમારા આપોઆપ તમને બધું હે ને આ ને છે કોઈ વસ્તુને આચરણ માણસની પશુપાલન અબોલ જીવની આ તમે પ્રાપ્ત સેવા કરો ને આ ત્રીજી વારે ના 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 હું ખાતો જ નથી હવે. તો હું લઈ લઉં લાલભાઈ ક્યારનું પૂછ્યું સતીશભાઈ ચા લઈને આવ્યા મેહુર કાકાના મંદિરે. તમે 3 કિલો થયા તારે. એમ નો હાલે મહેશ કાકા. મને તો જરા કરી દીધી આમ કહેવાનું. ના 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 આ તો અમથા અમે બેઠા. એ જાણવાનું હોય મહેશ કાકા આપણે. હા જરા કરો મહેશ કાકા થોડીક હજારો વર્ષો આ જીવા જીમ એટલે આપણે તે ત્યાં જવાની ગણતરી છે. બરાબર હજારો વર્ષ આ તો આવડું એવડું છે જીવનમાં ઘણું કરવાનું બાકી આપણે. હા ને આપણે આવ્યા હવે નો લાવતો આ. ના 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 બીજું તમારે કઈ ખાવું નહીં ને ના કંઈ જ નહીં હો. એ ઓલા તુષારનો ફોન એનો પાસપોર્ટ તુષાર? આપણે આ ભાણો કીધું ભાઈ એનો પાસપોર્ટ નથી ખબર મિથુનિયાને પૂછું. મિથુનિયન ફોન આવ્યો નથી કોને મિથુનિયાને ખબર નથી. હા એમ કોને મિથુનિયન 600 હતી. 600 થઈ કેટલી કલાક એ આપણે પરમદી સુધીનું ગણી નાખ્યું હો પણ ઓલું 10 તારીખ હમણાં રોજે 5 દી અગાઉ હતું હતું ને 5 દી અગાઉ નહીં 2 દી અગાઉનું ગણી નાખ્યું એમાં ગણતરી મારી. આજે ફોન લઈને આવતા રહેજો પાછા હા આજ કઈ થઈ 18 થઈ ને આજ લગભગ પૂરું આજની રાત સુધી.
ગીતા ભાગ 1 ડૉક્ટર પુરાણો પંડ્યા. ગીતાનું મહાત્મ્ય. શ્રીમદ ભગવદ્ ગીતાના વિષયમાં જે મહાત્મ્ય પ્રધાન સ્તુતિ આવે છે ત્યાંથી જે એનો શુભારંભ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના ગ્રેકોનો વ્યાસ મુખથી નીકળતી સ્તુતિનું આ વાક્ય છે. અર્થાત જેને ગાઈ શકાય એવું સુંદર કાવ્ય છે. ગીતા એનું પઠન તથા મનન કર્યા પછી આપણાને અન્ય શાસ્ત્રોને વિસ્તારપૂર્વક જાણવાની જરૂરિયાત શું છે? એ તો સ્વયં ભગવાન પદ્મનામ વિષ્ણુના મુખમાંથી નીકળેલી છે. એવામાં એનું મહાત્મય જેટલું પણ બતાવવામાં આવે એટલું ઓછું. આપણે જ્યારે એના પદને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે જાણ થાય છે કે માત્ર ગીતાનો પાઠ જ નહીં પરંતુ અર્થ અને ભાવ સહિત એને હૃદયમાં ધારણ કરેલી એ એના મનન કરવા સમાન છે. ગીતા એક દર્શન છે, જીવન સંજીવની છે. એને જેટલી વાર વાંચવામાં આવે છે ત્યારે એક નવું જીવન જીવવાનો સિદ્ધાંત હાથમાં આવી જાય છે. અર્થાત એને પૌરાણિક હવે માત્ર શ્લોકોના પાઠ સુધી જ મર્યાદિત ન રાખો. એને ભગવાનની વાણી સમજતા આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉપર દૈનિક હા ચાલો હલો એ કામ હોય કે થોડુંક કામમાં લાવો બધું બોલું હા એ રૂપે પાર્થ અર્જુન પોતાના પુત્ર હોવાના નાતે વાછડા સમાન વિદ્યમાન છે. ગીતામાં જ સમગ્ર ઉપનિષદોનો નિચોડ છે. એ અમૃતને સ્વયં ભગવાને યોગીરાજ રૂપે આ કાવ્યના 18 અધ્યાયના 700 શ્લોક દ્વારા રજૂ કર્યું છે. આ જ એ જ ગ્રંથના અત્યંત મહત્ત્વના તથા વિશેષતા ધરાવતા સ્થૂળનું અચૂક છે. કોર્ટમાં ગીતાના સોગંદ લેવામાં આવે છે. આ કારણે જ ગીતાને હિન્દુ ધર્મનો પ્રતિનિધિ ગ્રંથ માનવામાં આવે છે. મુસલમાનો કુરાનના, ખ્રિસ્તીઓ બાઇબલના સોગંદ થાય છે તો હિન્દુ ધર્મમાં ગીતાને એની સમકક્ષ સ્થાન આપવામાં આવ્યું છે. તમામ વિદ્વાનોએ મળી ગીતાનો જ હિન્દુ ધર્મના પ્રતિનિધિ ગ્રંથ રૂપે સ્વીકારી કહ્યું કે હિન્દુઓએ ગીતાના સોગંદ થવા જોઈએ. એનાથી જ આ ગ્રંથના મહાત્મયનો પરિચય મળે. અગર વેદો તથા ઉપનિષદો સૌનો સાર ક્યાંક એક જ જગ્યાએ જો હોય તો તે ગીતામાં જ છે. પ્રસ્થાનત્રયની અંતર્ગત બ્રહ્મસૂત્ર ઉપનિષદો પછી શ્રીમદ ભગવદ્ ગીતામાં લેવામાં આવી છે. આ 3 ગ્રંથો ભારતીય આધ્યાત્મના આધારભૂત ગ્રંથો છે અને આ પથ પર આરૂઢ થનારાઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ રૂપે તથા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ રૂપે 24 અવતારો પૈકી 2 અવતાર થયા. બંને ગીતા સાથે સંકળાયેલ છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતા સંભળાવી ત્યારે શ્રી વ્યાસજીએ એને કાવ્યાત્મક સ્વરૂપ આપીને લખી. બંને વિષ્ણુના અવતાર છે. મહાભારત ગ્રંથ શ્રી વ્યાસજી દ્વારા લખવામાં આવ્યો છે. ગીતાને એનું એક અંગ
માનવામાં આવી છે. મહાભારતમાં 18 પૂર્વ છે, જેમાં પૂર્વાર્ધમાં 6 પર્વ તથા ઉત્તરાર્ધમાં 12 પર્વ છે. આ વર્ણનમાં પરિસ્થિતિઓ વચ્ચે કેટલું બધું સામ્ય છે કે જ્યાં 7 અક્ષૌહિણી સેના એક તરફ હતી, બીજી તરફ 11 અક્ષૌહિણી સેના હતી. આ બંને વચ્ચે ફેલાયેલા મહાયુદ્ધનું આ મહાકાવ્ય છે. આ મહાભારત એમાં જ ગીતા સંભળાવવામાં આવી છે. ઋષિ મુનિઓએ જેટલું પણ તત્વજ્ઞાન આપ્યું છે એ બધું જ વનોમાં, ડુંગરાઓની ગુફાઓ તથા સુંદરાઓમાં આપ્યું છે. પરંતુ ગીતા જેવું તત્વજ્ઞાન યુદ્ધના મેદાનમાં બંને સેનાઓ વચ્ચે ઊભા રહી આપવામાં આવ્યું છે. એ આ ગ્રંથની વિશેષતા છે. ગીતામાં પણ મહાભારતના 18 પર્વની જેમ 18 અધ્યાય છે, જેને 6 અધ્યાયના 3 ખંડમાં વહેંચી શકાય છે. પ્રથમ 6 અધ્યાય સુધીમાં ભક્તિયોગ પર ખૂબ જ ધાર્મિક વિવેચન આપવામાં આવ્યું છે તથા અંતિમ 6 અધ્યાય જ્ઞાનયોગની પરાકાષ્ઠા સુધી લઈ જઈને અર્જુનને સ્વધર્મની યોગ ધર્મની મહત્તા બતાવતા એના સમર્પણની સાથે સમાપ્ત થાય છે. આ રીતે ગીતામાં કર્મ, ભક્તિ તથા જ્ઞાનની ત્રિવેણી ઠેર ઠેર દેખાવેલી જોઈ શકાય તેમ છે. પરંતુ તમામ અધ્યાયોનો ઝુકાવ જે દિશામાં છે એ આ વિભાજનક ક્રમની અનુસાર નિર્વાહ કરી કહેવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ગ્રંથકારનો મહિમા જોડવાથી એની વિશેષતાના મૂલ્યાંકન થાય છે. સીતારામ. એને કહેવાય છે કે જે ગ્રંથનો જન્મ આપે છે, માતા સમગ્ર શક્તિનો આત્મસાર કરે છે અને એના જન્મના સમયે એને પોતાના બાળક રૂપે એક અદ્ભુત રચના રૂપે જગતને આપે છે. ગીતામાં જે કાંઈ પણ જ્ઞાન છે એ ભગવાન શ્રી કૃષ્ણે યોગસ્થ બની આત્મસાત કરી અર્જુનને કહ્યું છે. એટલા માટે આપણે ભગવાન શ્રી કૃષ્ણની સાથે ગીતાના જ્ઞાનને આત્મસાત કરી શકીશું. વિનોબાજી ગીતાને ગીતા આઈ કહ્યા કરતા હતા. મહારાષ્ટ્રમાં માને આઈ કહે છે. અર્થાત ગીતામાં દરેક મુશ્કેલી, દરેક દુઃખ, દરેક પીડા માટે ગીતા આઈના શરણમાં જાઓ. વિનોબાજીનું એ કથન હતું. ગાંધીજી પણ કહેતા હતા કે ગીતા મારી માતા સમાન છે. મને જ્યારે મુશ્કેલીઓ સતાવે છે ત્યારે હું મારી માતાના ખોળામાં ચાલ્યો જાઉં છું. મને તમામ પ્રશ્નોનો હલ મળી જાય છે. એટલા માટે અહીં વારંવાર ગીતાની સાથે રચનાનો જન્મ આપનાર ગ્રંથકાર વક્તા યોગીરાજ શ્રી કૃષ્ણને સમજાવવાની વાત કહેવામાં આવી રહી છે. એને સમજ્યા વગર ગીતાના સમજી શકાય. ગ્રંથકાર યોગના ઉપદેશક ભગવાન શ્રી કૃષ્ણ જગતગુરુ છે. એમના અંગે કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર જગતના ગુરુ છે. એ દિવસોમાં તેઓ યોગની સમસ્યાઓને હલ કરવાનો વિરાટ સંકલ્પ લઈને ધરતી પર આવ્યા હતા. અનેક પ્રકારની સમસ્યાઓ હતી. રાષ્ટ્રીય ઉચ્ચ નીચનો ભેદભાવ હતા. અનેક ધાર્મિક, પ્રકૃતિ, જગત સંબંધી એ સૌ માટે એમણે કહ્યું છે કે સંભવામી યુગે યુગે હું ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે યુગે યુગે પ્રગટ થતો રહું છું. દરેક યુગમાં અવતારની આવશ્યકતા ઉદ્ભવે છે. આ કાર્ય માટે જ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના યુગમાં જગતગુરુ બનીને આવ્યા. આ શબ્દ
શબ્દો બીજા કોઈ પણ અવતાર સાથે પ્રયુક્ત થયા નથી, માત્ર કૃષ્ણ માટે જ થયા છે. જેઓને મહાયોગી શબ્દોથી પણ એને યોગીરાજ શબ્દથી પણ સંબોધવામાં આવ્યા છે. આ જ ભગવાન શ્રી કૃષ્ણની ગીતા સાથે જોડાઈને આ જ વિશેષતા ઝળકે છે. પરમ પૂજ્ય ગુરુદેવે 1969ની અખંડ જ્યોતિમાં અવતાર પ્રક્રિયા પર પ્રકાશ ફેંકતા લખ્યું છે કે અવતારની પ્રક્રિયા એક જ છે કે લોકોના મગજમાં ઉદંતતા સામે યુદ્ધ પેદા કરવું. અવતારનું આ જ વાસ્તવિક સ્વરૂપ છે. આગળ ઉપર એમણે લખ્યું છે કે ઈશ્વરની શક્તિઓ એક જ વિચાર પ્રવાહ અને કાર્ય પ્રવાહ રૂપે અવતરિત થાય છે અને એ સમયની સમસ્યાઓનો ઉકેલ આણે છે. પરમ પૂજ્ય ગુરુદેવ પણ જગતગુરુ સ્થળનું અવતારી સ્વરૂપ ધારણ કરી આ ધરતી પર આવ્યા. એમણે માત્ર જ્ઞાન, કર્મ, ભક્તિ અને નીતિનો જ ઉપદેશ ન આપ્યો, પરંતુ એમણે ઉપાસનાના અનેક પ્રકારના રસ્તાઓ ચીંધ્યા અને ગુરુધર્મ સાથે જોડી આરાધનાનું તથા વિશ્વ બ્રહ્માંડની સેવા સાધનાનું વિરાટ રૂપ આપી દીધું. વિચાર ક્રાંતિ દ્વારા આસુરી ચિંતનને નાબૂદ કરવા માટે એમણે વ્યાપક જ્ઞાન યજ્ઞ રચ્યો. સૌથી મોટી વાત એ છે કે ગાયત્રી તથા યજ્ઞને સંકુચિત કુંડાળામાંથી બહાર કાઢી અને જનધન સુધી પહોંચતા કર્યા. આ કામ અવતારી શ્રેણીનો જગતગુરુ શ્રેણીનો આત્મ જ કરી શકે છે. પૂજ્ય ગુરુદેવ કહે છે કે દરેક અવતારે પોતાના સમયની વિકૃતિઓના નિરાકરણ માટે નેતૃત્વ જરૂર કર્યું છે, પરંતુ એની પાછળ ખરેખર તો અપાર જનશક્તિ હતી. જનશક્તિ એ જંગલી છે. આસુરતાનો સંપૂર્ણ વધ કરવા માટે સમર્થ છે. અહીં એમના દ્વારા પ્રયુક્ત કરવામાં આવેલ સંપૂર્ણ વધ શબ્દ પર ધ્યાન આપવું જરૂરી છે. સંપૂર્ણ વધ નહીં કરું, આંશિક વધ કરીશ તો આસુરતા ફરી જીવિત થવા અને થવા લાગશે. એટલા માટે આસુરતાનો સંપૂર્ણ નાશ થઈ જવો જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવે પણ લાલ મશાલની નીચે વિરાટ માનવ મેદની ઊભી કરી છે અને તેના દ્વારા સંપૂર્ણ ક્રાંતિની રૂપરેખા સ્પષ્ટ કરી નવયુગની સંભાવનાઓને વિચાર યુદ્ધ રૂપી મહાભારતના માધ્યમથી સાકાર કરવાની વાત કહી છે. 1969ની અખંડ જ્યોતિનો ઓગસ્ટ માસનો સંપૂર્ણ અંક વિચાર ક્રાંતિ છે. એમાં એવો લેખ છે કે આજે પાર્થ સારથીની વ્યાકુળતા સ્પષ્ટ અનુભવી શકાય. અર્જુનને દુઃખી વ્યાકુળ જોઈ એમને કેટલી બેચેની છે અને કદાચ જ કોઈ અનુભવ કરી શકે. અહીં આપણે આગળ એ વાક્યને સમજી શકીએ તો પાર્થ સારથી અર્થાત પાર્થના સારથી શ્રી કૃષ્ણ પરમ પૂજ્ય ગુરુદેવ છે અને આપણે સૌ પ્રજ્ઞા પરિજનો અર્જુન છીએ. આપણાને દુઃખી વ્યાકુળ શુદ્ર શ્રેણીનું જીવન જીવતા જોઈ એમને કેટલી વ્યથા થઈ રહી હશે એ સમજી શકાય તેમ છે. આ દ્રષ્ટિકોણથી આપણા ગુરુદેવ અને ગીતાના એમના ઉપદેશને સમજવો જોઈએ. જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણે આ જે ગીતા કહી છે એને ભગવદ્ ગીતા કહેવામાં આવી છે. એટલા માટે સમગ્ર ગીતામાં જ્યારે એમના ઉપદેશવાળા
પ્રકરણનો આરંભ થાય છે ત્યારે એક જ શબ્દ આવે છે, શ્રી ભગવાન ઉવાચ. ક્યાંક પણ શ્રી કૃષ્ણ વાસુદેવ એવો ઉલ્લેખ નથી. આ જ એ ઉપદેશ છે જે મહાભારતના મહાસમરાંગણમાં યોગસ્થ બની ભગવાનના ભાવથી પરમાત્માની ચેતનામાં સમાઈ એમણે અર્જુનને આપ્યો હતો. એટલા માટે એને ભગવદ્ ગીતા કહેવામાં આવી છે. આમ તો ભગવાન શ્રી કૃષ્ણે અનુગીતા, પાંડવ ગીતા તથા ઉદ્ધવ ગીતાના નામના બીજા પણ 3 ઉપદેશો આપ્યા છે, પરંતુ એને શ્રીમદ ભગવદ્ ગીતાના નામથી સંબોધવામાં આવ્યા નથી. અર્જુનને શ્રી કૃષ્ણને કહ્યું કે મહાભારતના યુદ્ધમાં ગીતાના ઉપદેશથી મારા વ્યાકુળ દુઃખી ચિત્તને ખૂબ જ શાંતિ મળી, કારણ કે હવે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. હું એ સમયે રણભૂમિમાં પરમ પૂજ્ય ગુરુદેવ જીવનભર લખતા રહ્યા અને અખંડ જ્યોતિના માધ્યમ દ્વારા આપણાને જે કંઈ પણ કહી ગયા છે એ યોગસ્થ બની પરમાત્માની ચેતનામાં લીન બનીને કહી ગયા છે. એટલા માટે એમનું લખેલું દરેક વાક્ય કે જે વાસ્તવ્ય છે એ આજથી યોગી ગીતા સમાન છે. ગુરુદેવ કહેતા હતા કે હું લખતો નથી, પરંતુ મારી ઉપર ભગવાન દેવી ચેતના ઉતરે છે અને એ જ લખે છે. ઉપર કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ અંગે જગદગુરુ. આજે જ્યારે આટલા બધા જગદગુરુઓ છે, મહામંડલેશ્વરો છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને એ દરજ્જો આપવાની શું જરૂરિયાત છે, જે આજે સામાન્ય જેવું બની ગયું છે. દરેક વ્યક્તિ જાતે જ જગદગુરુ બની બેઠી છે. ખરેખર તો જગદગુરુ એ જ બની શકે છે કે જે જગતની સમસ્યાઓને ઉકેલે અને પોતાના સમયની સમસ્યાઓનું નિરાકરણ કર્યા તથા પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા સૂચવે અને બીજાઓ માટે ઉદાહરણરૂપ બને, તે જ જગદગુરુની ઉપમા મેળવી શકે. બકાસુર તથા પોતાના હદથી લઈ ગોવર્ધન ઉઠાવી ગોવડિયાઓની રક્ષા, પાંડિતની ઋષિના પુત્રોને મુક્તિ અપાવવાથી લઈને કંસ તથા ચાણૂરનું મર્દન કર્યું. તેઓ આખું જીવન આ જ લીલા કરતા રહ્યા. સમાજમાં ઉદંડ તત્વોનો ન વધી જાય એનાથી રક્ષણ કરવું જોઈએ, એ જ એમનો લક્ષ્ય રહ્યો. તેઓ ઉચ્ચ કોટીના મહાપુરુષ જ હતા કે જેઓ રાજસૂય યજ્ઞમાં પણ પોતાના મનપસંદ કામ રૂપે અતિથિઓના પગ ધોવાથી લઈને એઠા પતરાવડા ઉઠાવવા જેવું કામ પોતાના ખભા પર ઉઠાવી લીધું. જે એમને અહંકાર ગાળવા શિક્ષણ આપી ગયું. તે દરમિયાન સમગ્ર પૂજાનું પ્રકરણ આવે છે, જેમાં ભીષ્મ પિતામાં વાસુદેવ શ્રી કૃષ્ણનું નામ લે છે. કર્મયોગી શ્રી કૃષ્ણ જગત પુરુષ બની શકે છે, દરેક વ્યક્ત નહીં. ગીતામાંથી ભગવાન શ્રી કૃષ્ણની બીજી પણ વિશેષતા ઝળકે છે. એ છે એમનો ભક્ત વત્સલ્ય, ભક્ત પ્રેમી હોવું. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં વારંવાર કહે છે, નામેકમ કર્ણ બ્રજ મને ભક્ત પ્રાણ શ્રેયતિ મત્યંતિતા મનો બુદ્ધિ
ધૈર્યો મદ ભક્ત સ મે પ્રિય. હું મારા ભક્તની રક્ષા કરું છું, એને સૌથી વધારે સ્નેહ કરું છું. મહાભારતના યુદ્ધની પછીની આ વાત છે. યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને મળવા આવ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સુંદરના ખંડમાં ધ્યાન કરી રહ્યા હતા. યુધિષ્ઠિર બહાર બેસી રહી એમની આવવાની રાહ જોતા હતા. સ્કીપ કરી સેકન્ડ જાય એમ જાય બહાર છે ગયા ગણાય પછી નહીં એટલે એ જ યુધિષ્ઠિરે કહું પૂછ્યું, ભગવાન આપ તો સ્વયં પરમાત્મા છો, તો આપને ધ્યાન કરવાની શું જરૂરિયાત? તેઓ બોલ્યા, હું મારા ભક્ત ભીષ્મ પિતામહનું ધ્યાન કરી રહ્યો હતો. તેઓ અત્યારે બાણશૈયા પર પડેલા છે. વિવશ થઈને નીતિ સાથે બંધાયેલા હોવાને કારણે તેમણે અર્જુનને ભીષ્મ પિતામહ પર બાણ ચલાવવાનું કહ્યું હતું અને ભીષ્મ પણ વિવશ થઈને જ લડ્યા હતા. પરંતુ અંદરથી તેમનો અનુરાગ શ્રી કૃષ્ણના પરમાત્મા સ્વરૂપ પ્રત્યે હતો. તેઓ પણ બાણની શૈયા પર સૂતા એમનું જ ધ્યાન કરી પોતાની પીડા દૂર કરી રહ્યા હતા. આ કેટલી અદ્ભુત વાત છે. ભક્ત ભગવાનનું ધ્યાન કરી રહ્યા અને ભગવાન ભક્તને જે પોતાની ભાવનાઓ ભગવાનને સમર્પિત કરે છે ત્યારે ભગવાન જાતે જ એ ભક્તના જ દાસ બની જાય અને સતત એમનું સ્મરણ કરતા રહે છે, એમની રક્ષા કરતા રહે છે. પરમ પૂજ્ય ગુરુદેવ પણ પ્રેમનો વિરાટ સાગર હતા. જે ખંડમાં આજે પરમ પૂજ્ય ગુરુદેવનું નિવાસસ્થાન છે એની પાછળ એક ગૌશાળા આવેલી છે. તેઓ જ્યારે ગાય તથા વાછરડાને અલગ અલગ વાડામાં જોતા હતા અને જ્યારે એ જાણતા કે માં ગાય વ્યાકુળ છે તથા એને વાછરડાને પાસે આવવા દેવામાં આવતું નથી, ત્યારે તે વેદનાથી એમની આંખમાંથી આંસુ ટપકી પડતા હતા. તેઓ અખંડ જ્યોતિમાં લખે છે કે વાછરડાથી વિખૂટી ગાયની ઉદાસીનતા સાંભળવું તથા વ્યથા વેદના જેણે પણ જોઈ છે એને એ અનુમાન લગાવવા મુશ્કેલ ન નડવી જોઈએ. ગાયથી વધારે ભાવના સંપન્ન અને મોહ મમતાથી છલકાતા આ પ્રાણીની આ માણસની શું દશા હોઈ શકે? વિતરાગ પરમહંસ ચિત્તપ્રજ્ઞ સમદર્શી હોવાનો મેં ક્યારે પણ દાવો કર્યો નથી. ચોટાડી દઉં. મારી જો કોઈ ખાસિયત રહી હોય તો એ છે કે મમતા, આત્મીયતા, સ્નેહ અને સદભાવનાનો અંશ બીજાઓથી કાંઈક વધારે હોવો. આ વધારાનો અંશ મને રડાવી દે છે. પાષાણ હૃદય અને પરમહંસોને આવી વ્યથામાં સહજ બની રહેવાનો લાભ પણ કૃષ્ણની સમકક્ષ મૂકે છે. મહાભારત પછી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે તત્વજ્ઞાનનો રાજધર્મનો ઉપદેશ આપવા માટે પોતાની સાથે પાંડવોને લઈને ઘાયલ થઈ બાણ શૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહ
પાસે પહોંચ્યા ત્યારે ભીષ્મ પિતામહ બોલ્યા, આપનાથી સારો ઉપદેશ આપનાર બીજો કોણ હોઈ શકે? આપ મને યશ આપવા ઈચ્છો છો એ હું સમજી શકું છું, પરંતુ મારું શરીર ઘાયલ છે, મન પણ સ્થિર નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ભીષ્મ પિતામહના માથા પર હાથ ફેરવીને કહ્યું કે હવે આપને સમાધિસ્થ કરી દીધા છે, જરા પણ વેદના નહીં થાય. ભીષ્મ પિતામહે જે ઉપદેશ આપ્યો ત્યાર પછી એનું સમગ્ર પર્વ અધ્યયન શાંતિપૂર્વક કહેવાય છે. ભગવાન પોતાના શિષ્ય પર આવી કૃપા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવનનો વિસ્તાર અનંત છે, અતિ વ્યાપક છે. પ્રોફેટ ધ કિંગ મેકર નામથી સ્વામી શ્રી રામકૃષ્ણાનંદજી મહારાજે સ્વામી વિવેકાનંદજીની સાથી શશી મહારાજ એક પુસ્તક લખ્યું છે, જેમાં કૃષ્ણના જીવનના અનેક પાસાનું વિવેચન છે. રાજાઓએ સિંહાસન પર બેસાડનાર સાથે ક્યારે પણ રાજા ન બનાવવા વાળો અવતાર તો કૃષ્ણનો જ છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જન્મ કર્મ દિવ્યમ, મારો જન્મ તથા કર્મ બંને અત્યંત પવિત્ર અલૌકિક છે. આ તમામ તેમની બાળ લીલાઓથી કરતા જાઓ અને ઉદ્ધાર કરતા ભક્ત વત્સલવાળા યશોદા ગોપીઓ ગોવાળીઓના બાળકો સાથેની બાળ ક્રીડા રૂપે નજરે પડે. કાંઈક આવું જ વિલક્ષણ સામ્ય પરમ પૂજ્ય ગુરુદેવજીના જીવનમાંથી પણ મળે છે. દિલીપને કીધું ભગવાન યુટ્યુબમાં નથી કીધું, જ્યાં જ્યાં પણ ગ્રુપમાં જોયા છે ત્યાં તેનું સન્માન કર્યું છે. લિંક છે નહીં, એની પ્રશંસા કર્યા વગર રહી શક્યા. મિત્રતા જોઈ તેની પણ પ્રશંસા કરી. યુદ્ધના મેદાનમાં કર્ણની નિપુણતા જોઈ એની પણ પ્રશંસા કરી. આ ભગવાન શ્રેણીની જે હોય છે શકે. મહાભારતમાં ભગવાન સારથી બન્યા. સારથીઓ અર્થ છે પોતાના મનની કામના ભગવાનના હાથમાં સોંપી દેવી. એમનું એક નામ છે ઋષિકેશ. ઋષિક અર્થાત ઇન્દ્રિયો, ઈશ અર્થાત સ્વામી ઇન્દ્રિયોનો અંત કરવાનો પરણનો સ્વામી. અગર આપણે પણ મારી અખિલ બ્રહ્માંડની ભાનોદરી આ એક ખોડલ કેવી છે બાપ? સારથી બનાવી લઈએ તો કોઈ મુશ્કેલી નહીં પડે, પરંતુ એને માટે આપણે અર્જુન બનવું પડશે. શબ્દથી અર્જુન શબ્દ બન્યો છે, અર્થાત જે વાંકું નહીં, સીધું સરળ છે. શંકા હોય તો સ્પષ્ટ કહે છે, સમજમાં ન આવે તો કહી દે કે હું શિષ્યના ભાવથી આપના શરણમાં આવ્યો છું અને કર્તવ્ય કર્મ સમજવો. શિષ્યંતે અહમ સાધિમાં સ્વા પ્રપન્નમ. જ્યારે આ ભાવ મનમાં પેદા થઈ વ્યવહારમાં ઉતારવામાં લાગે છે ત્યારે ત્યાંથી ભગવાનનો ગીતાનો ઉપદેશ આરંભ થઈ જાય છે. શરણાગતિ, સમર્પણ આ જ ગીતાનો ધર્મ છે. ભગવાન અર્જુનને વારંવાર અહંકારનો, કર્મોના ફળનો, કર્મ આસક્તિ પ્રત્યે
સમર્પણનો ત્યાગ સમજાવ્યો છે, જે આપણા સૌ માટે આત્મસાત કરવામાં યોગ્ય છે. જ્યાં સુધી આપણે ભગવાન શ્રી કૃષ્ણના વ્યક્તિત્વને સમજી શકતા નથી, ત્યાં સુધી આપણે એમની વાણીનો આત્મસાત કરી શકીએ કે જેઓ વારંવાર અવતરિત થશે. સંભવામી યુગે યુગે. આજનું મહાભારત એ યુગના મહાભારતથી પણ ઘણું મોટું છે. ત્યારે તેમાં દેશાંતરના ભારત વર્ષના લોકો સામેલ હતા. આજે સમગ્ર વિશ્વ 2 વિશ્વયુદ્ધ થઈ ગયા પછી પણ ત્રીજા વિશ્વયુદ્ધના કિનારે ઊભું છે. એટલા માટે આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ સામયિક છે અને ગીતા આજે પણ યુગાનુકૂળ છે. પરમ પૂજ્ય ગુરુદેવે ચિંધેલા આદર્શો જીવન વિદ્યા સંબંધી નિર્દેશો શ્રીમદ ભગવદ્ ગીતાની નવી આવૃત્તિ છે. એટલા માટે આપણે ગીતા વિશ્વકોશના વિરાટ વિવેચન પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ અને પરમ પૂજ્ય ગુરુદેવના વ્યક્તિત્વને અને કાર્યોને તથા જીવનના દરેક પાસાને સમજવું પડે છે. અગર આપણે અર્જુન બની શકીએ ફકરો પૂરો કરીને ગીતા આપણા રોમે રોમમાંથી શ્વાસોશ્વાસમાંથી બોલશે. આ અધ્યાયને આપણે સૌ મિત્રોને ગુરુજીના ચિંતનના દૃષ્ટિકોણથી સમજવા પ્રયત્ન કરીશું તો આપણને ડગલે ને પગલે તેમનું પરોક્ષ માર્ગદર્શન મળતું હોવાનો અનુભવ થશે. આ અધ્યાય પોતાની રીતે અભૂતપૂર્વ છે. એમાં ક્યાંય પણ આપણા ભગવાન કૃષ્ણના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ ઉલ્લેખ આપણે સંપૂર્ણ ગીતામાં માત્ર શ્રી ભગવાન ઉવાચ ના નામથી થતો જોઈ શકીશું. અર્જુન દ્વારા રણભૂમિની વચ્ચે જ્યારે રથ ઊભો કરવામાં આવ્યો ત્યારે શ્રી કૃષ્ણના માધ્યમ દ્વારા એક નાનકડા સંદર્ભ રૂપે કહ્યું, ઉવાચ પાર્થ અસ્યના તાસ્મન ના કરોતિ નથી. અર્થાત હે પાર્થ, તું યુદ્ધ માટે એકઠા થયેલ આ કૌરવોને નિહાળ. બાકીના 17 અધ્યાયમાં તો અર્જુન વારંવાર પોતાના મનમાં મૂંઝવતા પ્રસંગ રજૂ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણનો જવાબ આપે છે, પરંતુ આ અધ્યાયમાં સંજયના માધ્યમ દ્વારા રણલીલાનું વર્ણન કરવામાં આવ્યું છે અને પછી અર્જુનની દુવિધાભરી હતાશ નિરાશ સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં 3 પ્રાપ્ત. આ યુદ્ધમાં ધૃતરાષ્ટ્રને માત્ર પોતાના પુત્રો દેખાતા. તેઓ પ્રથમ જ એ વાક્ય બોલે કે મારા પુત્રોની સ્થિતિ શું છે. મમતા એ નહીં કે પ્રથમ પોતાના પિતાનું ભાઈઓના એ છોકરાઓ અંગે પૂછપરછ કરવામાં આવે છે જેઓ એમના અત્યાચારી પુત્રો દ્વારા સતત સતાવવામાં આવતા રહ્યા છે અને તેઓ છુપા વેશે ભટકતા રહે છે. ત્યારબાદ તેઓ કહે છે કે મને પાંડુના બાળકો અંગે બતાવો. પાંડવા વાસ્તવ ધૃતરાષ્ટ્ર સવાલ કરે છે, જેઓ અંધ છે. આજના મોટા ભાગના લોકોને આ સ્થિતિ છે. પુત્રેસણાથી લાલસાથી આંધળા વ્યક્તિ પારકાનું હિત જોતી નથી અને પ્રથમ પોતાના નાલાયક પાપી પુત્રનું હિત જાણવાનો પ્રયત્ન કરે. ગીતાનો શુભારંભ કરનાર આ પ્રશ્ન પૂછનાર રૂપે ધૃતરાષ્ટ્ર મહાભારતનો પાત્ર છે. આજના સમાજના રાજકારણમાં અને આપણી આસપાસ તો આવા કેટલા પણ ધૃતરાષ્ટ્ર બનેલા છે કે જેઓ પુત્ર મોહમાં અંદરમણીની નીતિ નિયમોને અજાય પર ચલાવી દે છે. તેઓ તેમના દ્વારા વ્યવહાર ન કરે હોય અને પોતાની જ્ઞાન ચક્ષુ તો જગાડી શકે નથી. આ કારણે આજે સમાજમાં ખૂબ જ મોટો વિરોધાભાસ પેદા થયો છે. બીજું પાત્ર છે સંજય, કે જે ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો જવાબ આપે છે અને પોતાની દિવ્ય દૃષ્ટિથી જોઈને સંપૂર્ણ ગીતા સંભળાવે છે. એમ ધૃતરાષ્ટ્ર સાચી છે. સંજય સૌભાગ્યશાળી વ્યક્તિ હતો કારણ કે મહાત્મા વિદ્યુતના શિષ્ય હતા. ભારત વર્ષના ઇતિહાસમાં વિધિ વધવા જ્ઞાની નીતિજ્ઞ પરમ ભક્ત કોઈ યોજનાઓ જોવા મળે છે ત્યારે તે ભગવાન પ્રાપ્ત કરીને મંદિરજીના ઘરે જીવનમાં કોઈ કામમાં કોઈ અંતર જોવા નહીં મળે.
ધૃતરાષ્ટ્ર એટલા હલો. મોટા પ્રશ્ન પૂછી રહ્યો છે કે તેનો હલો. હા બોલો બોલો. તેમના તેમનાથી છે એ પણ જાગૃત થઈ હે? ગયો. સંજયને તો એવી દ્રષ્ટિ હા બોલો બોલો. જેના કારણે તે આખો દિવસ યુદ્ધમાં હા હા એક પ્રસંગ અને માનસિક સ્થિતિના ઉતાર ચઢાવમાં આવો આવો લઈ જાઓ. સફળ સફળ થયો. સંજય પાસે મનોદૃષ્ટિ પણ છે, સાથે સાથે તેઓ પ્રજ્ઞાવાન પણ છે, નીતિજ્ઞ પણ છે. દિવ્ય દૃષ્ટિ સંપન્ન તથા એક અંગ રાજાના નમ્ર સેવક પણ છે. સંજય મહાભારતના સંપૂર્ણ વર્ષીય પોતાના મનોમય કોષના જાણવા સુધીના માધ્યમ દ્વારા ધૃતરાષ્ટ્રને જ નહીં પરંતુ તેઓ યુગોયુગથી સ્વાધ્યાય કરી રહેલા આપણે સૌ જિજ્ઞાસુઓને વિદુરજી એમના આજ્ઞાચક્રની જગ્યાએ સ્પર્શ કરી એમનો મનોમય કોષ ચકાવી આજ્ઞાચક્ર જ્યારે જાગૃત થાય છે ત્યારે શું દેખાય છે? પ્રકાશ પામી દેખાય છે. જેવી રીતે સર્કસમાં ચોટલાટ હોય એ તેમનું ધ્યાન ત્યાં સ્થિર થઈ જાય છે તેવી રીતે સંજય એની સાથે સંકળાવી રહ્યો છે. આપણા શરીરમાં પીટુગોળી તથા તમામ ગ્રંથો વચ્ચે હાઇપોથેલેમસ સમાવેશ થાય છે અને ગુરુગોળી આપણા ચક્ર પર દેખાય છે. જેને ધારવાથી સુધીનો ચમત્કાર જ છે કે જે એકાગ્ર તથા સર્કસની સંચલનની જેમ મનમાંથી પ્રગટતું પ્રકાશનું દૂર પ્રખર કિરણોને ગુંજ પહોંચી વળતું સંભાળી બની છે અને એકંદરમાં સંકલ્પિત જગ્યા દેખાય છે. સંજય પોતાની આ સુધીના જળ પર ભાવુભો બનીને સમગ્ર દ્રશ્ય જોઈ પોતાના રાજાને સંકળાવી રહ્યા છે. ગીતાથી જેને વિદુરજી ભીષ્મ અને કૃપાચાર્યનો સત્સંગ પ્રાપ્ત થયો છે પોતે આવા સંજયનું વિવેચન છે. સંજય કૌરવોની વચ્ચે જરૂર રહેતા હતા પરંતુ તેઓ કૌરવોના ન હતા. તેઓ નીતિની બાબતમાં પાંડવો અને સદાચારના પક્ષમાં છે. આ જ એમની સૌથી મોટી વિશેષતા છે. ત્રીજું પાત્ર છે અર્જુન. અર્જુન વીર છે, યોદ્ધા છે, પરંતુ એના મનમાં શંકા છે, ભ્રમ છે, વ્યાકૃતા છે અને મુશ્કેલી છે. એ આ સમયે હતાશ થઈને સ્મૃતિ રૂપે આપણી સમક્ષ આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ જાહેરાતથી નિવેશ થઈ જાય છે ત્યારે એ ધર્મ સમૂહ કહેવાય છે. અને મોક્ષની આ સ્થિતિ આત્મજાગૃતિની સ્થિતિ છે. અભિલાષા પેદા થવાની સ્થિતિ છે. આ માનસિક સ્થિતિ પેદા થયા પછી શિક્ષકો પેદા થાય છે. જે આ વિષાદની સ્થિતિમાં ઠંડા કર્યા સુધી ચાલ્યા જાય એ જેવું ગીતાના પ્રથમ અધ્યાયમાં સમજાવવામાં આવ્યું છે. આજે આપણે સમજી લેવું જોઈએ કે તે આત્મશ્રદ્ધા એ પ્રક્રિયાથી પસાર થઈ રહી છે જે ગુરુજી સુધી પહોંચાડવા માટે જરૂરી હતી. જેને ગુરુની આવશ્યકતા હોય તે જ વિષાદની ઊંચી સ્થિતિ સુધી પહોંચે છે. જેને ગુરુ જોઈતો જ નથી એ માટે ગુરુનું તો એ ગુરુને ઓળખી શકે છે. એ ખૂબ દુર્ભાગ્યશાળી છે એ સમગ્ર જીવન દરમિયાન પ્રવચન આપતો રહે છે, તર્ક રજૂ કરતો રહે છે, નીતિની વાત કરે છે પરંતુ તે એને પોતાના ઉપર લાગુ કરી શકતો નથી. પોતાના તર્ક દ્વારા પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરી આધ્યાત્મિક પ્રગતિના પથમાં અવરોધ પેદા કર્યો છે. જ્યારે યુધિષ્ઠિર ધર્મને કહેવાતા હતા, નીતિની વાત કરતા હતા, અન્ય ધર્મની નીતિનું વિવેચન કરી દેતા, પરંતુ તેઓ ક્યારેક શિષ્યને મળતા. તેઓ માત્ર ઉપદેશ આપતા અને અલગ થઈ ગયા. ભીમ પોતાની શારીરિક શક્તિ પર વધુ વિશ્વાસ કરતા હતા, પોતાની તાકાત તેઓ જાણતા હતા કે સંપૂર્ણ પોતાની શક્તિના પ્રયત્ન મૂકી દેશે. ત્યાંથી વળી એમને ક્યારે પણ વિચાર નથી. ઠાકુરાની સાથે ભાવનાશીલ હતા, સરળ હતા, પરંતુ તેઓ તાકાત નથી. તેઓને જે કંઈ પણ કહેવામાં આવતું તે તેઓ લેતા. જે મહાભારતના આ તમામ પાત્રોને શ્રેણીપૂર્વક પોતાના દૃષ્ટિકોણથી સમજવા પ્રયત્ન કરવો જોઈએ. આપણે જાણવું જોઈએ કે પોતાના મનમાં ગુરુનો ભાવ કેવી રીતે પેદા કરવામાં આવે છે. વિષાદ દુવિધાને ધર્મા સમય પિતાની ઉચ્ચ પરાકાષ્ઠાની સ્થિતિમાં ગુરુની જગ્યા આ વાસ્તવિકતાને સમજવા માટે પ્રથમ જગ્યાએ ઘણા મહત્વ અને અર્જુનના મનમાં ભગવાન શ્રી કૃષ્ણ સત્તાના ભાવ છે, સાચી આત્મનિર્ભર છે, પરંતુ કેવી રીતે ભગવાનના ભાવ નથી. એમના મનમાં એના ભાવ પેદા કરવા માટે એને ભગવાનને સારા સંબંધીઓ વચ્ચે યોજના ઉભો કરી વિશાળ અને ઉચ્ચ સ્થિતિ પેદા કરે છે. કેટલાય પરિજનો એવો કહેતા હોય છે કે અન્ય ગુરુદેવ માતાજીને ખૂબ જ પસંદ છે. અમારી પાસે ગુરુદેવની છોકરી રાખી છે. ગુરુદેવને જે કાકા જમા આવ્યા હતા તે દાંત કાઢવામાં આવ્યા હતા એને પોતાની પાસે રાખી દેવા માતાજીને ચક્કર જોરથી બોલ. ગુરુદેવ જોરથી બોલ, અમને સંભળે. ઉપયોગમાં લેવાયેલી પેન અમારી પાસે છે. સંભવી શકે છે કે શ્રદ્ધાવશ એમની પાસે આ બધી જ ચીજ વસ્તુઓ હોય, પરંતુ જેઓ ગુરુદેવ જેવી અવતારી શક્તિને અદ્ભુત સ્વરૂપને સમજી શક્યા જ નથી, પોતાના અંતઃકરણોમાં વિષાદ પેદા કરી શક્યા જ નથી,
તેઓના મનમાં સાચો શિષ્યત્વ ક્યારેય પણ જાગ્યું જ નહીં. તેઓ તે કહેવા પૂરતા જ પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા હતા. તેમના નામનો ઢોલ વગાડતા હતા. જ્યારે ગુરુ જ્યારે શિષ્યના અંતઃકરણમાં વિરાજમાન થાય છે ત્યારે ઉચ્ચ વિષાદની સ્થિતિ પેદા કરી એના શિષ્યના મનને તોડે છે. એના જીવનમાં સાચો વૈરાગ પેદા કરી બ્રાહ્મી ચેતના સાથે એના તાણાવાણા તોડે છે. આ અધ્યાયમાં અર્જુનનો વિષાદ એ જ બતાવે છે કે ગુરુને પ્રાપ્ત કરવા માટે ભયંકર માનસિક વ્યાકુળતાની પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. એ ગુરુ સંબંધી હોઈ શકે છે, મિત્ર સંબંધી પણ હોઈ શકે, એક પદ માટે આડા સમયમાં કામ આવનાર સાધન સંપન્ન વ્યક્તિ પણ હોઈ શકે. પરંતુ ગુરુ ક્યારેય કયા સાચા શિષ્ય માટે સાચો ગુરુ બને છે એ જાણવું હોય તો આપણે પ્રથમ અધ્યાયને મન લગાવીને વાંચવો જોઈએ તથા આત્મસાત કરવો જોઈએ. ભગવાન તથા ભક્તનો સંબંધ ખૂબ જ ઉચ્ચ કોટીનો છે. ભક્ત ભગવાનને ધમકાવે છે. ભગવાન પોતાના શિષ્યની ભક્તની દરેક વાત માનવા માટે તૈયાર ઊભો રહે છે. ભલેને તે નામદેવ હોય, ભલેને તે કબીર હોય, ભલેને તે નગરના મોઢામાં ફસાયેલ ગજરાજ હોય અથવા દ્રૌપદી હોય. સંત નામદેવની કથા તો આપ જાણો છો ને. સંત નામદેવ ભગવાનને ધમકાવ્યા હતા કે અમે આપણા આંગણામાંથી આપની મૂર્તિ સમક્ષ ઊભા રહીને કીર્તન કરી રહ્યા છીએ અને પહેલાં બ્રાહ્મણો પંડિતો અમને બહાર નીકળી જવાનું કહી રહ્યા છે. આપ એમને કંઈ કહેતા કેમ નથી? ભગવાન કંઈ પણ નહીં બોલ્યા. તેઓ ભગવાનથી નારાજ થઈ બસ મંદિરની પાછળ ચાલ્યા ગયા. ત્યાં રહી કીર્તન કરવા લાગ્યા. ભગવાનથી પોતાના ભક્તિ વ્યાકુળતા અને અપમાન જોઈ ન શક્યા. એમને મંદિરનું મુખ એક તરફ કરી દીધું કે જે નામદેવ ઉપર ઊભા હતા. પંઢરપુરમાં જેટલા પણ મંદિરો બનાવવામાં આવેલા છે એ બધા જ મંદિરો દ્વારા પૂર્વ તરફ મોઢું થયું છે. પરંતુ આ એક જ મંદિર એવું છે કે જેના દ્વાર પશ્ચિમ તરફ છે અને આજ સુધી તેના ભક્તની કીર્તનની યાત્રા થાય છે. ભગવાન તથા ભક્તનો સંબંધ અલગ છે. ગુરુ તથા શિષ્યનો સંબંધ અલગ છે. ગુરુ પિંજરાની જેને શિષ્યને પીંજે છે અને કાબિલ બનાવે છે. આ હાડમાસના સંબંધો, ભાવનાના સંબંધો અલગ છે. ગુરુ શિષ્યત્વનું કેવી રીતે ઉત્થાન કરે છે એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે શ્રીમદ ભાગવત ગીતાનો પ્રથમ, બીજો, 11મો, 17મો તથા 18મો અધ્યાય. આમ તો પૂરી ગીતા જ સાચા શિષ્યના ઉત્થાન માટે એક સંપૂર્ણ પાઠ્યપુસ્તક છે. ભગવાન શ્રી કૃષ્ણ તથા અર્જુન સૌ કરતાં વધુ નજીક હતા. તેના સંબંધી પણ હતા. દ્રૌપદીના લગ્ન સમયે અર્જુન તથા કૃષ્ણ સાથે હતા અને ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાના લગ્ન પણ અર્જુન સાથે જ થયા. એ નાતે શાળા બનેવી પણ હતા. માતા કુંતી શ્રી કૃષ્ણના કોઈ હોવાના નાતે મામા કોઈના ભાઈઓ પણ હતા. ગુપ્ત વશે પણ સાથે રહ્યા. અનેક યુદ્ધો સાથે લડ્યા. પરંતુ ભાવ તો એ જ સખા મિત્ર તથા ભાઈનું જેને ગીતના કાવ્યની રચના કરનાર મહર્ષિ વ્યાસે અર્જુનના મનમાં વિષાદ પેદા કરી જગાડ્યો. અમુક શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપથી પરિચિત જરૂર છે, પરંતુ એ આ સીમા સુધી ધર્મમૂર્છિત કિંકિર્તવ્યમુક્ત છે કે એ પોતાના સગા સંબંધીઓની સામે ખૂબ જ હતાશ સ્થિતિમાં હોવાથી એક મહાગુરુ યોગીરાજ શ્રી કૃષ્ણને ઓળખી ન શક્યો. લગભગ આવી સ્થિતિ આપણા પગના પરિજનોની પણ રહે છે. આપણે આપણા આરાધ્ય ગુરુદેવને માનીએ છીએ પરંતુ માનતા નથી. આપણા મગજમાં આપણી મનોકામના પૂરી કરનાર, આપણા આનંદનો આપણા વડીલ વાલી વગેરે અદલાબંધ સ્મરણો છવાયેલા છે, પરંતુ આપણે એ સ્વીકાર કરવા તૈયાર નથી કે તેઓ યોગેશ્વર છે. પ્રજ્ઞા અવતારની શક્તિ છે. મહાદેવ શિવ છે. પરબ્રહ્મ શક્તિના પ્રતિનિધિ છે, જેમને શાસ્ત્રોએ ગોવિંદથી પણ જરૂરિયાતો સન્માન આપ્યું છે. આપણી સ્થિતિ અર્જુનથી ભિન્ન નથી. આપણે આપણા પણ વિષાદની ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચીએ કે જેનું કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ શ્રીમદ ભાગવત ગીતામાં ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. તેઓ જ પોતાના સદગુરુ રૂપે ગુરુદેવ શ્રી રામશર્મા આચાર્ય પ્રગટ થઈને સૈન્ય પાડીને ઊભા રહેશે. આપણે આપણા ગુરુજીની શરણાગતિના ભાવની સાથે પરબ્રહ્મ શ્રેણી પણ સમજવા પડશે, કારણ કે આ જ ભાવ ગુરુરૂપે શિષ્યની અંદર સમગ્ર રસાયણશાસ્ત્રને, સ્નાયુતંત્રની રચનાને, અંદરના રોમને બદલવાની શક્તિ ધરાવે છે. અર્જુન રૂપે આપણે સૌ શિષ્યો અગર ઈચ્છતા હોઈએ તો ગુરુજી આપણને અંદર પણ એ જ ભાવ પેદા કરે છે, તો વિષાદની ઉચ્ચ સ્થિતિ પર પહોંચી બધું જ ગુરુજીને સોંપવું પડશે, પોતાની ઈચ્છાઓ સમાપ્ત કરવી પડશે. પ્રથમ અધ્યાયની આ જ વિશેષતા છે કે અર્જુન જ બોલે છે અને અર્જુન જ જવાબ આપે છે.
આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણને આ તક તો મળી જ નથી. જાતે જ પ્રશ્ન પૂછે છે અને જાતે જ ઉત્તર આપે છે. અર્જુન શ્રેષ્ઠ તર્કો રજી કરી રહ્યો છે. એવું ક્યારે બને છે જ્યારે કોઈ સારું કામ કરવામાં ધર્મસંમત આચરણ કરવામાં મુશ્કેલી પડે ત્યારે પોતાના તર્કોથી આ તમામ નીતિનો વાતો કાઢવાનો પ્રયત્ન કરે છે. અર્જુન વિદ્વાન છે, જ્ઞાની છે, પોતાના સમયનો પ્રસિદ્ધ મહાપરાક્રમી બાણવાળી છે, પ્રતિભાશાળી છે. પાંડવોમાં બીજા પણ છે, પરંતુ અર્જુન જેવો કોઈ નથી. આ સમયમાં અગર કોઈ યોગ નેતૃત્વ સંભાળવાની યોગ્યતા ધરાવતો હોય તો માત્ર અર્જુન કક્ષાનો વ્યક્તિ જ હોઈ શકે છે. પરંતુ તે નકુળ, સહદેવ, ભીમ યા અગસ્ત્યની છે એની નહીં. ખરેખર તો અર્જુન સમગ્ર માનવતાનું રિપ્રેઝન્ટેશન કરી રહ્યો છે. સમગ્ર શિષ્ય સમુદાયનું પ્રતિનિધિત્વ છે, પ્રતીક છે. અર્જુન આક્રંદ શોભા સાંભળીઓ શ્રી કૃષ્ણ એ ગીતાના પ્રથમ અધ્યાયમાં જે ઉપદેશ આપ્યો એ શિષ્ય સમુદાય માટે આજે પણ યોગાનુકૂળ છે, શાશ્વત છે. ગીતામાં આરંભથી જ ખૂબ જ વિલક્ષણ સ્થિતિ જોવા મળે છે. અર્જુન તથા ધૃતરાષ્ટ્ર બંને પેઢીઓ વચ્ચે કોઈ અંતર છે. બંને મોહગ્રસ્ત છે. શોક તથા મોહની સ્થિતિમાં કોઈ નિર્ણય લઈ શકતા નથી. અર્જુન પણ રણભૂમિમાં ઊભેલા સગાવાલાઓને જોઈ રહ્યો છે. એમને ધૃતરાષ્ટ્ર પણ સંજયની ધ્રુવીય દ્રષ્ટિના માધ્યમ વડે જોઈ રહ્યા છે. છતાં પણ બંનેના મોહમાં અંતર છે. ધૃતરાષ્ટ્ર અગર મોહાંધ છે તો અર્જુનના મોહમાં વ્યાકુળ છે. ધૃતરાષ્ટ્રના કારણે જાણે કેટલાય કુટુંબો મહાભારતના યુદ્ધમાં પાયમાલ થવાના કિનારે આવીને ઊભા રહ્યા છે. પરંતુ અર્જુન એ સમયના ભારતને મહાભારત બનાવવાની અનીતિ, અધર્મના સામ્રાજ્યને સમાપ્ત કરવાની ચાવી બનીને આવ્યો છે. આ કારણે શ્રી કૃષ્ણએ ગીતા સંભળાવવા તથા કર્મયોગના શિક્ષણ આપવા માટે અર્જુનને પસંદ કર્યું. એ જ સાચું પાત્ર છે. આ કારણે તેમણે દૈવી કૃપાથી અર્જુનના પોતાના સખાભક્ત મનમાં ઉચ્ચ સ્તરનો વિષાદ ઉત્પન્ન કર્યો. આજે સમાજમાં અનેક ધૃતરાષ્ટ્રો છે. આજના સમય લોકસેવાના મેદાનમાં ઉતરવાનો છે, પરંતુ તેઓ મોહના કિચડમાંથી બહાર આવવા તૈયાર નથી. આજના યુગના ધૃતરાષ્ટ્રો મળેલી શ્રેષ્ઠ તકને ગુમાવતા, માથું ધોણાવતા, પછતાતા જોવા મળે છે. ગીતા દૃશ્યો રજૂ કરે છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં સંજય બીજા શ્લોકથી યુદ્ધનો આરંભ કરી દે છે. દ્રષ્ટવાદ આચાર્યનું પ્રસંગમય રાજા વચના બ્રવીત પશ્યતા પાંડવ પુત્રના માચાર્ય મહતી ચમુમાં યુઢા દ્રુપદ પુત્રના તવ શિષ્યના કિંમત. અર્થાત સંજય બોલ્યો ત્યારે રાજા દુર્યોધનને દૂરરસ્તા ધરાવતા પાંડવોની સેનાએ જોઈ દ્રોણાચાર્ય પાસે દોડી ગયો અને બોલ્યો, હે આચાર્ય, આપના બુદ્ધિશાળી શિષ્ય દ્રુપદ પુત્ર દુષ્ટદ્રુમ્ન દ્વારા દૂરકાળમાં ઉભી કરવામાં આવેલી પાંડવોની આ વિશાળ સેનાને જોઈ. બંને શ્લોકના અર્થમાં ઘણી રહસ્યની વાતો છુપાયેલી છે, જે દુર્યોધનના મનોવૈજ્ઞાનિક વૃત્તિઓનો પરિચય કરાવે છે. દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જ કેમ ગયો અને બીજા કોઈની પાસે કેમ ન ગયો? દુષ્ટદ્રુમ્નનું નામ કેમ લીધું? બીજા કોઈનું કેમ નહીં? એટલા માટે કે દુષ્ટદ્રુમ્નનો જન્મ દ્રોણાચાર્યના વધ માટે થયો. એટલા માટે દ્રોણાચાર્ય પાસે જઈને દુષ્ટદ્રુમ્નનું નામ લેવામાં આવ્યું કે જેથી એમના મનમાં આક્રોશ, વિદ્વેષ, અગ્નિ ભડકી ઉઠી છે. દુષ્ટદ્રુમ્ન અને દ્રુપદનો પુત્ર પાંડવોની સેનામાં સેનાપતિ હતા. દ્રોણાચાર્ય દ્રુપદ માટે રાજા ઘણી મોટી દુશ્મન, એટલા માટે એને દ્રુપદ પુત્રનું નામ જાણી જોઈને લીધું. અગ્નિથી પેદા થયેલ દુષ્ટદ્રુમ્ન એ દૈવી આદેશ લઈને આવ્યો હતો કે જે દ્રોણાચાર્યનો વધ કરશે. દુર્યોધન એ વાત સારી રીતે જાણતો હતો કે અગર એને આનંદથી પોતાના સેનાપતિ આચાર્ય દ્રોણના મનમાં આક્રોશ કરી દેશે તો તેઓ સંપૂર્ણ સુરતન સાથે આ યુદ્ધ કરશે. એટલું કહીને સૌના નામ બતાવે છે. દશાવશ તે અભિમન્યુ સહિત દ્રૌપદીના 5 પુત્રોના નામનો ઉલ્લેખ કરે છે કે જેથી તેનો ગુસ્સો ઠંડો ન થાય. પછી તે પોતાની સેના અંગે પણ બતાવે છે કે તેમાં કોણ કોણ મહાબળવાન વિદ્યમાન છે. સાથે સાથે તે 10મા શ્લોકમાં નિર્ણય પણ સ્વયં કહે છે કે આ યુદ્ધમાં કોણ જીતશે અને કોણ હારશે. અપર્યાપ્તમ તસ્માદ બલ ભીષ્મા ભીરીક્ષત પર્યાપ્તમ બલમ ભીમા ભીરીક્ષત. અર્થાત ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત આપણી આ સેના તમામ પ્રકારે અજય છે અને ભીમ દ્વારા રક્ષિત લોકોની સેના જેટલી ખૂબ જ સરળ છે. દુર્યોધનની દ્રષ્ટિમાં માત્ર ભીમ જ રક્ષક છે એટલે તો ગર્વથી ઉન્મત્ત હતો અને પોતાની 11 અક્ષોહિણી સેના અજય દેખાઈ રહી હતી. ભીમ તેના જનો
પ્રતિદ્વંદી છે તે અગાઉથી જ હારેલો દેખાય છે. અતિ આત્મવિશ્વાસ અને મજબૂતીના પતનનું કારણ બને છે. સંભવ છે કે એ પણ નહીં, પરંતુ યુદ્ધના મુખ્ય પાત્ર શ્રી કૃષ્ણ અને અર્જુનની ઉપેક્ષા ધર્મના વિનાશનું કારણ બને છે. મનો દેશનું અંકુરિત બીજ થયું છે, જે તેની ગદાધારી હિંમત સાથે બની દેખાશે અને ભગવાન શ્રી કૃષ્ણ એક મોડિયા રૂપે નજર પડે છે. અર્જુનના તો માત્ર સાથી રૂપે જ નજર પડે છે અને તે દૃષ્ટિમાં તો તેઓ એક સામાન્ય વ્યક્તિ છે કે જેમનું એ પહેલાં પણ અપમાન કરીને બેઇજ્જત વગોરી ચૂક્યો છે. હવે જો દુર્યોધનનું મૂલ્યાંકન સાચું હોય તો હું ત્યાં છે એવું કહીને 10મા શ્લોકમાં જે ભૂલ ન કરતો, કદાચ તે યુદ્ધ પણ ઈમાનદારીપૂર્વક ન લડ્યું હોય પણ માર્યો હોય. આપણે સૌ મહાભારતનું આ ગીત પ્રકરણ એટલા માટે વાંચવા સમજવું યોગ્ય છે કે આપણા ચિંતનને વિકસિત કરવાની દૃષ્ટિ પ્રદાન કરે છે. એ આપણા જીવનમાં સંગ્રામની નીતિના પથ પર જવા માટે પૂરેપૂરું શિક્ષણ આપે છે. ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુનનો વિષાદ. પ્રથમ અધ્યાયની વિશેષતા એ છે કે સેનાઓના યોદ્ધાઓના પરિચય સાથે એમની માનસિક સ્થિતિનું સારી રીતે વિશ્લેષણ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કે જેઓ એના સાથી બનેલા છે એમને કહે છે, હે ભગવાન, મને બંને સેનાઓ વચ્ચે લઈ જાઓ. સેનાયો મધ્યે પ્રથમ સ્થાપ મેદચિત રણ મોરચે લાગેલા યુદ્ધની ઈચ્છા ધરાવનારા એ વિરોધી પક્ષના યોદ્ધાઓને જ્યાં સુધી હું સારી રીતે જોઈ ન લઉં કે યુદ્ધરૂપી આ વ્યાપારમાં મારે કોની સાથે યુદ્ધ કરવા યોગ્ય છે, ત્યાં સુધી આ રથને બંને સેનાઓ વચ્ચે ઊભો જ રાખો. વિષાદ પૂર્વેની આ સ્થિતિ છે કે જ્યારે આરંભિક ટીકા અનુસાર દરેક પરિસ્થિતિઓમાં યોગ્ય વિચાર સાથે સમતોલ ચિંતન કરવાની વાત કહેવામાં આવી હતી. આ આરંભિક સમીક્ષા પછી આપણે અર્જુનની માનસિક સ્થિતિ જોવાનો તથા અર્જુન અને દુર્યોધન બંનેની તુલના કરવાનો પ્રયત્ન કરીએ તો આપણને જાણ થશે કે આરંભમાં જ્યાં દુર્યોધને ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણને સેનાનું વર્ણન બતાવતા અર્જુનના સંદર્ભમાં વ્યંગ પણ કર્યો છે અને પરોક્ષ રીતે એ પણ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે અર્જુન ક્યાંક મમત્વવશ પોતાના શૌર્યને ભૂલાવી બેઠો તો નથી ને? એની આ વૃત્તિના કારણે એનું શિષ્યત્વ જ નહીં, મનુષ્યત્વ પણ જાગૃત થઈ રહ્યું નથી. પાંડવોમાં યુધિષ્ઠિર તો છે, પરંતુ તેઓ તો ધર્મરાજ છે, અકર્મણ્ય છે. અગર તેઓ ઈચ્છતા હોત તો મહાભારતનું યુદ્ધ ટળી શકાયું હોત. દ્રૌપદી સાથે લગ્ન થઈ ગયા પછી પાંડવો પાછા ફર્યા ત્યારે ભીષ્મ પિતામહે રાજાઓની સભા બોલાવી અને કહ્યું કે પાંડુ પુત્રોને રાજ્ય સોંપી દેવું જોઈએ. ભીષ્મ પિતામહના આ વાક્યનો કોઈ ઇનકાર કરી શકે તેમ ન હતો, ન તો કોઈ પડકાર ફેંકી શકે તેમ હતું. જ્યારે કોઈ પણ પ્રકારે વિરોધ થઈ રહ્યો જ ન હતો તો પણ યુધિષ્ઠિર સભાની વચ્ચે ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે અડધા રાજ્યના અધિકારી તો ધૃતરાષ્ટ્રના પુત્રો પણ છે. બસ એ જ દિવસથી મહાભારતના યુદ્ધનું બીજ રોપણ થઈ ગયું હતું અને ઇતિહાસ લખી નાખવામાં આવ્યો. અહીં વ્યવહાર કુશળ, વિચાર કુશળ ન તો દુર્યોધન છે કે ન તો યુધિષ્ઠિર છે, માત્ર અર્જુન જ એક એવો છે કે જે બંને સેનાઓની વચ્ચે ઊભો થઈ ગઈ યોગ્ય વિચાર કરવા માટે તત્પર બન્યો છે. જોવામાં આવે તો આ બધું ભગવાનની યોજના અનુસાર જ છે. એમની ઈચ્છા વગર પાંદડું પણ ન હલી શકે.
આ જ કારણે એમણે અર્જુનને એના સગા સંબંધીઓની સામે લાવીને ઊભો કરી દીધો. એમની જ સમક્ષ દુર્યોધન હજી થોડીક ક્ષણો પહેલાં જ કટાક્ષભરી વાણીમાં ઘણું બધું સંભળાવી ચૂક્યો હતો. સારથી યોગીરાજ શ્રીકૃષ્ણે બંને સેનાઓ વચ્ચે જેવો જ રથ લાવીને ઊભો કર્યો કે સામે જ ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય ઊભા હતા. ભીષ્મ પિતામહને જોઈને જ અર્જુનને પોતાનું બાલ્યાવસ્થા યાદ આવી ગઈ. તેઓ અર્જુનના પિતામહ હતા. ક્યારેક અર્જુન તેમને પિતાજી કહેતો, ત્યારે ભીષ્મ કહેતા હતા કે હું તારા પિતાનો પિતા છું, તારો દાદો છું. ત્યારે અર્જુન તેમને પિતામહ દાદા કહેવા લાગ્યો. અર્જુનને તો આવો પ્રેમ કરનાર, મમત્વ લૂંટાવનાર દાદાના ખોળામાં બેસવાનું અને તેમની લાંબી દાઢી સાથે રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. હિમાલય જેવા ઊંચા વ્યક્તિત્વ ધરાવનાર ભીષ્મને પાંડવો કૌરવોને એકઠા કરવા માટે સર્વસ્વ કુરબાન કરી નાખ્યું. સંપૂર્ણ જીવન સંઘર્ષમાં લગાવી દીધું. તેમના જ અપનત્વ સમત્વથી ભાવ વિભોર અર્જુનને સ્મરણો રડાવા લાગ્યા. ત્યારે આપણે વારંવાર આત્મચિંતનને વિશેષ કરી દેવું જોઈએ અને એ માનવું જોઈએ કે આ મારી દોષ દુર્ગુણોના શોધનની ક્ષણો છે. આપણે જ્યારે પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીના નિર્દેશોને યાદ કરીએ છીએ ત્યારે તેમના અપનત્વ મમત્વને યાદ કરીએ આપણું મન રડવા લાગે છે, ખરું? અગર હા, તો એ શુભ લક્ષણો છે. અગર એ જ યાદ કરી આપણે પોતાનું સતત પરિશોધન કરતા રહીએ તો ગીતાનો આ ઉપદેશ સાર્થક થઈ શકે. શિષ્યત્વની જાગૃતિ માટે આ પરિસ્થિતિમાં પહોંચવું ખૂબ અનિવાર્ય છે. અર્જુને વિચાર્યું કે હું કોની જોડે લડી રહ્યો છું? આ જ દાદા કે જેમના ખોળામાં બેસી હું રમતો હતો, આ જ ગુરુદેવ કે જેમણે એકલવ્ય પાસેથી અંગૂઠો માગી મને બળવાન બાણાવળી બનાવ્યો. આટલું બધું વિચારીને જ તેના મનમાં ઊંડો વિષાદ પેદા થાય છે. એ એડવિન એનાર્ડે લાઇટ ઓફ એશિયા નામનું એક પુસ્તક લખ્યું છે, જેમાં ગૌતમ બુદ્ધનું સિદ્ધાર્થમાંથી બુદ્ધ બનવા સુધીનું સંપૂર્ણ વર્ણન આપવામાં આવ્યું છે. સિદ્ધાર્થે પ્રથમવાર જ મૃત્યુ પામેલી વ્યક્તિની સાથે ચાલતા લોકોને રડતા જુએ છે. ત્યારે તેઓ પૂછી બેસે છે કે તેઓ શા માટે રડી રહ્યા છે? ત્યારે સારથી જવાબ આપે છે કે વ્યક્તિના સંસ્મરણો રડાવે છે. આ મૃત્યુ પામેલી વ્યક્તિ સાથે સંકળાયેલા સંસ્મરણો યાદ કરી સૌને રડવું આવી રહ્યું છે. ત્યારે સિદ્ધાર્થ કહે છે કે આવા સંસ્મરણો સાથે રાખી રડતા રહી જીવન પસાર કરવાથી શું લાભ? શું કોઈએ જીવન મુક્તિ, બંધન મુક્તિ વાત વિચારવી જ નહીં? અહીંથી જ તેમને આત્મબોધ થાય છે અને તેમનું પરિવર્તન થઈ જાય છે. અર્જુન પણ સંસ્મરણોમાં ડૂબી ગઈ રણ મેદાનમાં બંને સેનાઓ વચ્ચે ઊભો રહી ભીષ્મ પિતામહનું વાત્સલ્ય, દ્રોણાચાર્યનું શિક્ષણ, તેમના બલિદાન અંગે વિચારી રહ્યો છે. આ આજે દ્રોણ છે, જેમણે પોતાના પુત્ર અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર અપાવી માનસ પુત્ર અર્જુનને ધનુષ વિદ્યામાં પારંગત કરી બ્રહ્માસ્ત્રની સિદ્ધિ પ્રદાન કરી હતી. ભીષ્મ પિતા મંગલ ભવન મંગલ
જવા દે ચાલુ રહે. ભીષ્મ પિતા આખું જીવન કુંવારા રહ્યા. જેમણે કઠોર સંયમનું પાલન કર્યું અને માત્ર પાંડુપુત્રોને જ વાત્સલ્ય છત્રછાયા આપતા રહ્યા. અર્જુનના સ્મૃતિ પટલ પર આ દ્રશ્યો વારંવાર આવતા રહે છે, જેથી તે વ્યથિત થઈ જાય છે. અહીં ગીતાના 27મા શ્લોકના ઉત્તરાર્ધમાં તથા 28 અને 29 શ્લોકમાં વર્ણન આવે છે. અર્થાત ઉપસ્થિત રહેલા તમામ ભાઈઓને જોઈ કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાયુક્ત બની શોક કરતા આ શબ્દો ઉચ્ચારે છે: હે કૃષ્ણ, યુદ્ધના મેદાનમાં તત્પર યુદ્ધ ઈચ્છનારા આ સ્વજનોના સમુદાયને જોઈ મારા અંગો શિથિલ બની રહ્યા છે અને મોઢું સુકાઈ રહ્યું છે અને મારા શરીરમાં હું ધ્રુજારી કમકમાટી અનુભવી રહ્યો છું. વિષાદગ્રસ્ત બની વ્યાકુળ બની અર્જુનના મુખમાંથી એ શબ્દો પ્રગટ છે. અગર જો અર્જુન વ્યાકુળ ન થાત તો એ પિશાચની શ્રેણીમાં આવતો અને નિષ્ઠુર નિર્દયી કહેવાતો. એ મનુષ્ય ફોટો ઘેરે જા ગુરુમાનવ બનવા ઈચ્છે શેની? છે. શિષ્યત્વ જાગૃત કરી મહામાનવ બનવા ઈચ્છે છે. અર્જુન વિચારવાના છે અને વિચાર વિયોગી પરિસ્થિતિમાં જતા પહેલાંની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. વિચારહીન મનુષ્ય જ ક્યારેક પોતાના જીવનના ઉદ્દેશ અંગે વિચારી જ શકતો નથી, પરંતુ અર્જુન તો હા તે કંઈ વાંધો નહીં. એટલે આજે રવિવાર રજા ન રાખતા ને હું તને નંબર નાખું. અર્થાત તેનું વિવાદગ્રસ્ત હોવું સ્વાભાવિક છે. આગામી શ્લોકમાં અર્જુન કંઈ વાંધો નહીં, કહી દઉં. આગળ વર્ણન કરતા કહે છે કે હે કેશવ, મારા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય નીચે પડવા જઈ રહ્યું છે અને મારી ચામડી પણ ખૂબ બળી રહી છે તથા મારું મન ભ્રમિત જેવું બની રહ્યું છે. એટલા માટે હું ઊભા રહેવા માટે પણ સમર્થ નથી. હું હાવભાવને પણ વિપરીત જોઈ રહ્યો છું તથા યુદ્ધમાં સ્વજનોના સમૂહને મારીને કલ્યાણ પણ જોતો નથી. ન તો હું વિજય ઈચ્છું છું અને ન તો રાજ તથા ન તો સુખ ભોગ. મારે એવા રાજનું શું કામ છે? એવા ભોગોથી તથા જીવનથી પણ શું લાભ? અર્જુનની આ સ્થિતિને મનોવિજ્ઞાનની કસોટી પર કસીએ છીએ તો એ ખૂબ જ વિલક્ષણ લાગે છે. કૌરવોનો વારંવાર માર ખાઈ ધર્મરાજ યુધિષ્ઠિરની નીતિના કારણે પાછળ હટતા રહેવાના કારણે અર્જુન યુદ્ધ આરંભ થાય તે પૂર્વ સુધી તો સંપૂર્ણ પરાક્રમ ભાવથી વાત કરતો જણાય છે, પરંતુ સગાઓને સામે જોઈ વ્યાકુળ થઈ ઉઠે છે. એટલા માટે સ્વધર્મને ભૂલી વિલાપ કરવા લાગે છે. આવી સ્થિતિ તો આપણા સૌના જીવનમાં પણ આવતી રહે છે. ગુરુજીએ આપણને વારંવાર પ્રતિકૂળતાઓ સામે ઊભા રાખી એનું મહાભારત રચી સ્વધર્મની યાદ અપાવતા સત્યનો ચાલુ જ છે. ફોન ચાલુ. પરંતુ આપણે વિચારીએ છીએ કે અમો લોકસેવા કરવા આવ્યા હતા, પરંતુ મારે આ શું કરવું પડી રહ્યું છે? અનીતિ સામે લડવું પડી રહ્યું છે. ઠેર ઠેર વિરોધ સહન કરવો પડી રહ્યો છે. આ જે મહાભારત છે
આપણે કોઈ પણ પરિસ્થિતિમાં પાછળ હટવાનું નથી. અર્જુનને આપણે પરમ પૂજ્ય ગુરુદેવની કલમે એક આદર્શ રૂપી, એક કાર્યકર્તા, એક લોક સેવક રૂપે જોઈએ છીએ. એમણે ઠેર ઠેર અર્જુનને એક પાત્ર બનાવી આપણા સૌને લક્ષ્યું છે. આજે જે સમાચાર પેપર રૂપે નીકળે છે, હલો બોલો. 1981 હા, બોલો. સુધીમાં માસિક રૂપે છપાતું પ્રકાશિત થતું રહેતું હતું. એનો હા, એના ગલ્લામાં નખાઈ દો ને વાંધો. નવેમ્બર માસનો અંક સંયુક્ત અંક રૂપે પ્રગટ થયો હતો. એમાં ગુરુદેવે લખ્યું છે કે ગીતાના કૃષ્ણ અને અર્જુનનો સંવાદ દ્વાપર યુગમાં થયો હતો, પરંતુ પરિસ્થિતિઓને જોતા એ આજ માટે પણ એટલો ઉપયોગી છે કે જેટલો એ દિવસોમાં અસરકારક સાબિત થયો હતો. પરિસ્થિતિઓ સામે આજે પણ એટલી જ વિકટ છે કે જેટલી એ દિવસોમાં હતી. ભગવાન આ સામંતશાહી અનાચારથી વેરવિખેર થયેલા સમાજને ન કેવળ એક મનુષ્ય સત્તા અંતર્ગત લાવવા ઈચ્છતા હતા, પરંતુ તેઓ ભારતને મહાભારત વિશાળ ભારત બનાવવા ઈચ્છતા હતા. આ કાર્ય માટે એમણે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રમાં ન કેવળ યુદ્ધ રચાવ્યું, પરંતુ વિચાર વિનિમય દ્વારા રચનાત્મક નિર્ણય માટે એક વિશાળ મહાભારત રૂપી રાજસૂય યજ્ઞની વ્યવસ્થા પણ કરી. આ કાર્ય માટે ભગવાનને એક યોગ્ય શક્તિશાળી સહયોગીની જરૂરિયાત હતી, અને માટે એમને એક જ પાત્ર યોગ્ય દેખાતું હતું. એ હતો અર્જુન. પરંતુ અર્જુન ન તો સલાહની સાથે સમાયેલ દૂરગામી યશ અને શ્રેષ્ઠ પરિણામોને સમજી શકતો હતો, અને ન તો એની સાથે જોડાયેલા પ્રગાઢ યશ અને શ્રેષ્ઠ પરિણામોને સમજી શકતો હતો, અને ન તો એની સાથે જોડાયેલા પ્રગાઢ આત્મીયતાજન્ય સિદ્ધિઓની કલ્પના કરી શકતો હતો. એના મગજમાં તો સંકુચિત સંબંધ જ છવાયેલું હતું. એટલા માટે એ અંગત તથા તાત્કાલિક લાભ નુકસાનની આવક જાવક સામે રાખી એ મહાન જવાબદારીથી ઇનકાર કરી રહ્યો હતો કે જેમાં તાત્કાલિક લાભ ઓછો, ઉપરાંત એ સંદિગ્ધ પણ જણાતો હતો. જીવનના દિવસો પસાર કરવા માટે એને કોઈ પણ પ્રકારે પેટ ભરી લેવાની વાત સિવાય બીજું કાંઈ પણ દેખાતું ન હતું. ભગવાને અર્જુનના મનની નિર્બળતા સમજી અને એના તર્કોને આદર્શવાદી નિષ્કર્ષના આધારે કાપ્યા. અર્જુનની વિષાદગ્રસ્ત સ્થિતિ એક એવી વ્યક્તિનો પ્રતીક છે કે જેની અંદર શિષ્યત્વ પ્રગટ થતું નથી, કારણ કે એને શ્રીકૃષ્ણ ગુરુ રૂપે ક્યારે પણ દેખાયા ન હતા. નજીક હોવું જ નહીં, પરંતુ ગુરુની ગુરુતાને સમજી પોતાની અંદર ની જડતાને તોડવી ખૂબ જ જરૂરી છે. ગુરુ જ વિષાદ મનની જડતાને તોડે છે. જન્મના કુસંસ્કારોને રગડી ધોવે છે. શ્રી અરવિંદે લખ્યું પણ છે કે ક્યારેક ક્યારેક જીવાત્મા સ્વયંને
જાગૃતિની સ્થિતિમાં લાવવા માટે વિષાદની સ્થિતિ પેદા કરે છે. સંભવ છે કે આ જ સ્થિતિ અર્જુનની પણ પેદા થઈ હોય. ક્યારેક આપણા સૌની અંદર પણ આ સ્થિતિ પેદા થઈ જાય છે કે આ બધું અમો શા માટે કર્યું? ક્રાંતિનું કાર્ય, વિચાર ક્રાંતિનું કાર્ય કરવાનું છે, તો એમાં અમો શા માટે સીધા મોરચા પર લાગી જઈએ? આપણે એ સમજી શકતા નથી કે આપણે નિમિત્ત માત્ર છીએ અને જે પણ કામ થવાનું છે એને કરવામાં આપણે તો માત્ર યુગ ધર્મ જ નિભાવી રહ્યા છીએ. અગર અર્જુનની જેમ જ આપણી અંદર રહેલી જડતાનો પણ જો તોડી શકાય તો જ વિષાદ દ્વારા, આત્મસંતાપ દ્વારા આપણી અંદર સાચું શિષ્યત્વ પ્રગટીને આગળ આવી શકે છે. મેડિકલ સાયન્સ પણ આ જ કહે છે કે ક્યારેક ક્યારેક રડી લેવું સારું છે. પોતાની દીનતા પર વિચારી લેવું, કંઈક વિચાર કરી લેવો વધુ શ્રેષ્ઠ છે. પરંતુ આ પ્રક્રિયા અગર વ્યાકુળતા ન બને અને આપણને સુપાત્ર બનાવી હતાશામાં ડૂબેલા આપણા જેવા શિષ્યોને આનંદિત માનસિક સ્થિતિમાં બેઠેલા ગુરુ સાથે મેળવી આપે તો જ એ સાર્થક છે. આપણી વિષાદ ભરી માનસિક સ્થિતિમાં જો આનંદ મગ્ન સ્થિતિમાં બેઠેલા ગુરુ સાંભળે છે. અર્જુન પ્રથમ અધ્યાયના 33મા શ્લોકથી લઈ 46મા શ્લોક સુધી એક જ વાત કહી રહ્યો છે. મારે એવા રાજ સાથે શું દેવું, એવા ભોગો સાથે મારે શું સંબંધ અને જીવન જીવવાથી શું લાભ? એ પોતાની વિષાદગ્રસ્ત સ્થિતિનો જાતે જ તર્ક રજૂ કરી રહ્યો છે અને એ કૃષ્ણને કંઈ પણ બોલવાની તક જ આપતો નથી અને એ પણ કહે છે કે મને ત્રણ લોકનું સુખ મળી જાય તો પણ હું એમને મારવા માગતો નથી. કોણ સાંભળી રહ્યું છે? સ્વયં વાસુદેવ શ્રીકૃષ્ણ. અર્જુન એ જાણતો હોવા છતાં કુળના નાશથી લઈ સ્ત્રીઓના પતનની જ જાતિ ધર્મ કુશળનો નાશ થવાની ચાલુ જ છે એને જય શ્રી રામ નાશથી લઈ સ્ત્રીઓના પતન જાતિ ધર્મ કુશળનો નાશ થવાની, નરકમાં વાસ થવા સુધીની શાસ્ત્ર સંમત વાતો એ કહેતો જઈ રહ્યો છે. અગર મારા જેવા શસ્ત્ર વિહોણાને ધૃતરાષ્ટ્રના પુત્રો મારી નાખે તો એ વધારે કલ્યાણકારી છે. ભિક્ષા માંગી નિભાવ કરવા માટે તૈયાર અર્જુનના મનમાં વિષાદની પરાકાષ્ઠા ધરાવતો આ વૈરાગ્ય આવ્યો ક્યાંથી? શ્રી રામકૃષ્ણ પરમહંસ 3 પ્રકારનો વૈરાગ્ય ગણાવે છે. એક સાચો, એક સ્મશાન વૈરાગ્ય, એક મૃત્યુ પછીનો વૈરાગ્ય. મરીને વૈરાગ્ય સામયિક હોય છે, જ્યારે સ્મશાનનો વૈરાગ્ય સ્મશાન સુધી જ મર્યાદિત રહે છે. ચિત્ત સળગતા જ દુનિયાદારીની વાતો ચાલુ થઈ જાય છે. અર્જુનનો વૈરાગ્ય પણ સામયિક છે. લડાઈના મેદાનમાં ઊભો છે અને વાતો સિદ્ધાંતોની
કરી રહ્યો આમાં છે. હાલવા માંડ્યું ચાર્જર શ્રી ડુપ્લિકેટ. કૃષ્ણ આ વાત જાણે છે, હાલવા માંડ્યું પણ નથી. એટલે આનંદિત મનથી સાંભળી રહ્યા છે. ડુપ્લિકેટ હોય અને ને. બીજા અધ્યાયમાં એને ધમકાવતા તૈયાર છે. અગર આપણે અર્જુનની માનસિક સ્થિતિ લઈશું તો તેમાં આપણને વિષાદની વચ્ચે ક્રાંતિ પેદા થતી દેખાશે. આ સ્થિતિનું વિવેચન જયા પાલ શાસ્ત્રે ખૂબ જ સુંદર રીતે કર્યું છે. તેઓ અસ્તિત્વવાદી હતા. એમણે લખ્યું છે, હ્યુમેનિટી ઇઝ ફ્રી. માનવતાને કોઈ પણ સ્થિતિમાં સ્વતંત્ર બનાવવું છે. અસ્તિત્વવાદીઓ પાસે શ્રી કૃષ્ણ ન હતા, એટલા માટે પશ્ચિમ પ્રગતિ ન કરી શક્યું. એમનો દર્શનનો વિષય અવિકસિત જ રહ્યો. આ સ્વતંત્રતા માટે કોઈ કૃષ્ણની અર્જુનની જરૂરિયાત ઉદ્ભવે છે. ગીતામાં એ પૂરી થઈ જાય છે. અર્જુન સ્વજન, પરિજન અને પરાજયને ત્રણ વચ્ચે અંતર રાખવામાં અસમર્થ છે. એટલા માટે એ વિષાદની, હતાશની પરાકાષ્ઠા પર પહોંચી એક જાતે નક્કી કરેલો નિર્ણય લે છે કે હું યુદ્ધ નહીં કરું. જ્યાં સુધી શિષ્ય સમર્પિત થતો નથી, જાતે નિર્ણય લેતો રહે છે, ત્યાં સુધી પોતાની વાતને 100% સાચી માને છે. અર્જુન સ્વજનોની વ્યાખ્યા કરતા વારંવાર પોતાના મોહને તથા પોતાના કહેવાતા શાસ્ત્ર જ્ઞાન વચ્ચે લાવી રહ્યો છે. જ્યાં સુધી આ મોહ તથા જ્ઞાન ગળશે નહીં, ત્યાં સુધી શિષ્યત્વ પેદા નહીં થાય. અર્જુન દ્વારા ગાંડીવનો ત્યાગ કરવો તથા રથની પાછળના ભાગમાં બેસી જવું એ કાંઈ નથી, પરંતુ એ ભાગીની વૃત્તિ છે. એ કેવી રીતે બન્યું કે એક વીર પરંતુ ભાવનાશાળી વ્યક્તિ મોહગ્રસ્ત બની ગઈ? વિચારહીનતા, મોહગ્રસ્તતા, અકર્મણ્યતા આ ત્રણેય શિષ્યત્વ માર્ગમાં અવરોધ રૂપે છે. મોહ કરવો જે હોય તો શ્રેષ્ઠતા સાથે, આદર્શો સાથે કરવો જોઈએ, ન કે કહેવાતા મરેલા સ્વજનો માટે નીતિ તથા ધર્મનો મોહ રાખવો જોઈએ. અગર આપણે ગીતાના પ્રથમ અધ્યાયનો આ મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને જાણ થશે કે તમામ સત્ય એક જ વાતમાં છુપાયેલું છે. આપણે સમર્પિત, કર્મઠ, જ્ઞાની બનીએ એમાં ત્રણેય યોગ છુપાયેલા છે. કોરું જ્ઞાન તો અર્જુને પ્રથમ અધ્યાયમાં વધારી દીધું છે, પરંતુ એમાં તો તર્ક છે. એ અકર્મણ્યતાનું પ્રતીક છે અને એ સમર્પણથી માઇલો દૂર છે. પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું છે કે તમારે અર્જુન બની યશ લેવો હોય તો લાગી જાઓ કામમાં. તમે નહીં કરો તો બીજું કોઈ કરી લે છે. અગર આપણે કામ નહીં કરીએ તો શું આટલું વિરાટ દેવી અભિયાન આગળ નહીં વધે? હા, કામ તો વધશે, પરંતુ આપણે અર્જુન બનવાનું ચૂકી જઈશું. 1982ની એપ્રિલ માસની અખંડ જ્યોતિમાં પરમ પૂજ્ય ગુરુદેવ લખે છે કે આત્માનું ભારે જવાબદારીઓ મોટી, ઈશ્વરની અપેક્ષા ઊંચી, સમયની ગરિમા અનુપમ આટલું હોવા છતાં પણ એ શુદ્ધતા કેવી? જે અગ્રદૂતોની ભૂમિકા નિભાવવામાં જે અવરોધ બની ઊભી રહી ગઈ છે, સમર્થને અસમર્થ
બનાવનાર એ મોહ આખરે તો ભવબંધન છે, કુસંસ્કાર છે, નરક છે, યા તો કરોડિયાના ઝાડા જ છે. એ યોગ્યતા રીતે સમજવામાં આવતું નથી. આ સમયે પરાક્રમોનો અને પૌરુષત્વનો શૌર્ય અને સાહસોનો છે. આ વિષમ ક્ષણોમાં યુગના અર્જુનના હાથમાંથી ગાંડીવ શા માટે છટકી જઈ રહ્યું છે? એમના મોઢા શા માટે સુકાઈ રહ્યા છે? પરસેવો શા માટે છૂટી રહ્યો છે? આદર્શવાદ, સિદ્ધાંતવાદ એ કોઈ શું નાટક જેવું કોઈ પ્રસન્ન છે, કોઈ મનોરંજન છે? ભગવાન શ્રી કૃષ્ણ ઉશ્કેરાઈ ગયા હતા. આગામી સાંખ્યયોગ નામના બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણનો ગુસ્સો અર્જુન પર ઠલવવાથી લઈ એના શિષ્યત્વના જાગરણની પ્રક્રિયા વાંચ્યા પહેલાં એ સમજી લો કે શ્રી કૃષ્ણ જોઈ રહ્યા છે કે અર્જુનને જે શંકા પેદા થઈ છે એ સાચા મનથી, વેદનાથી, વ્યાકુળતાની પરિસ્થિતિમાં પેદા થઈ છે. સંતાપથી જ વ્યાકુળતા પેદા થઈ છે. આ શિષ્યત્વના વિકાસ થવાનો, ગુરુનો પેદા થવાનો સમય છે. આજનો સમય અસાધારણ સમય છે. આપણા સૌને એ માર્ગદર્શનની અપેક્ષા છે જે ક્યારેક આ યુગના અર્જુનને એના ભગવાન ગુરુ શ્રી કૃષ્ણ પાસેથી મેળવ્યું હતું. આજે પણ આપણે એને યોગ ગીતાના દ્રષ્ટિકોણથી પ્રાપ્ત કરી શકીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મેહુલ દાદાની જય. કરવું ધર્મ કી જય. બોલો ઓમ નમો પાર્વતી પતે હર હર મહાદેવ.